નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 ગુજરાતી વિષયનું દ્વિતીય પરીક્ષા માટેનું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન. આજના આ વિડીયોમાં જોવાના છીએ, તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોના અંત સુધી જરૂરથી જુઓ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો, સૌપ્રથમ આપણે દ્વિતીય પરીક્ષા માટેનું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન જોઈએ. તે પહેલાં જણાવી દઉં કે તમારું દ્વિતીય પરીક્ષાનું પેપર પણ 100 ગુણનું હોય છે. તેમાં તમને વિદ્યાર્થી મિત્રો વિભાગ એ 20 ગુણનો જોવા મળશે. તો ચાલો તેને જોઈએ. અને ખાસ વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે વિભાગ એ જે હોય છે તે ગદ્ય આધારિત હોય છે પદ્ય આધારિત હોય છે. વિભાગ એ પદ્ય આધારિત અને વિભાગ બે જે હોય છે તે ગદ્ય આધારિત હોય છે. તો આ રીતે તમારે યાદ રાખવાનું છે. પદ્યમાં તમને કાવ્યના આધારિત પ્રશ્નો જોવા મળશે. તમે જોઈ શકો છો, નીચેના હેતુલક્ષી પ્રશ્નોના માંગ્યા પ્રમાણે ઉત્તર લખો, જેમાં તમને 4 ગુણનો તમને વિભાગ એમાં સૌપ્રથમ આ રીતે વિકલ્પો જોવા મળી શકે છે. તો કે પાણી કાવ્યના કવિનું નામ જણાવો. જે જવાબ આવતો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો, અથવા તો અહીં તમને જવાબ આપેલો જ છે. તો શું જવાબ છે? તો કે ઇન્દુલાલ ગાંધી. બીજો પ્રશ્ન છે, પ્રેમાનંદનું કયું કાવ્ય તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે? બીજો જવાબ છે દમયંતી સ્વયંવર. ત્રીજો પ્રશ્ન છે, ઉર્મિલા કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. તો ખંડ કાવ્ય. પછી છે વિદ્યાર્થી મિત્રો ચોથો પ્રશ્ન, પથ્થર થરથર ધ્રુજે કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે? તો શેમાંથી લેવામાં આવ્યું છે? તો કે છંદોલય બૃહતમાંથી. તો વિદ્યાર્થી મિત્રો ખાસ જણાવી દઉં કે તમારી ગુજરાતી ભાષામાં જે અનુક્રમણિકા આવે છે, તો અનુક્રમણિકામાંથી તમને ટોટલ 8 ગુણ મેળવી શકો છો. તો કે 4 જે અહીં તમને આ પ્રશ્નો પૂછવામાં આવ્યા, જે આ 4 અને બીજા પ્રશ્નો 4 જે આવે તે તમને ગદ્યમાંથી પૂછવામાં આવશે. એટલે તમે અનુક્રમણિકાને સારી રીતે પાકી કરો તો 8 જેટલા ગુણ તો એટસથી તમારે આવી જ જશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે અનુક્રમણિકા ઉપર પણ ફોકસ કરવાનું છે. હવે જોઈએ એક વાક્યના પ્રશ્નો જે તમને 4 ગુણના જોવા મળશે. સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? તો કે શ્રી હરિ પરમાત્મા વ્યાપેલા છે. પછી છે રામબાણ શબ્દનો અર્થ સમજાવો. તો કે પ્રભુની ભક્તિ રૂપી બાણ જે ભક્તને પ્રભુની ભક્તિમાં લીન કરી દે તેને રામબાણ કહેવામાં આવે છે. ગામના સજ્જનોએ શું ન્યાય કર્યો? તો કે આ ઉલટાને પથ્થર મારી નાખવો તેવું ગામના સજ્જનોએ ન્યાય કર્યો હતો. પછી છે પ્રશ્ન નંબર 8 કે ભાણીએ કપડાં ધોવાનો કયો સમય પસંદ કર્યો હતો? તો કે કયો સમય? તો કે અંધારી રાતનો સમય ભાણીએ પસંદ કર્યો હતો. આગળ જોઈએ નીચેના પ્રશ્નોના 4-5 વાક્યોમાં જવાબ લખવા, જેમના તમને 4 ગુણ આપવામાં આવશે. એટલે કે તમારે ટોટલ આમાં 2 પ્રશ્નો લખવાના હશે અને 2 પ્રશ્નોના 2 ગુણ, એટલે 4 ગુણનું મળી જાય. તો એમાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 9 છે કે નાયિકાને કયા દુઃખ વેઠવા પડ્યા છે? તો કે નાયિકાને કયા દુઃખ વેઠવા પડ્યા? તો કે નાયિકાએ પોતાના પતિને મનાવવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા, છતાં પતિ કોઈ વાતે રીઝતો નથી. પત્નીને સાસરીમાં ગમે તેવા દુઃખ પડે તો તે સહન કરી શકે છે, પરંતુ પતિ જ એનાથી મોઢું ફેરવી લે તો તેનાથી તે બોલા લે એ દુઃખ સામાન્ય નથી. નાયિકાને આ દુઃખ વેઠવું પડ્યું છે, એટલા માટે નાયિકાને બહુ જ મોટું દુઃખ ગણી શકાય એવું કવિ કહે છે. હવે છે પ્રશ્ન નંબર 10 કે ભાદર નદીમાં કપડાં ધોતી પાણી બીતી ચારે દિશામાં શા માટે જુએ છે? તો કોઈ પાણી નદીમાં કપડાં ધોવા રાતના અંધકારની આડસ લે છે. એની પાસે શીર્ણ, સાડલો, મેલો, ઘાઘરો અને કસવાળી ચોળી એમ 3 જ વસ્ત્રો છે. ઓઢણું પહેરે છે ને ઘાઘરો ધુએ છે, ઘાઘરો ઓઢે છે અને ઓઢણું ધુએ છે. એવી રીતે કરુણ દરુણ સ્થિતિમાં પોતાની આબરૂ સાચવવા કોઈ જોઈ જતું નથી ને એ પાણી એ બીતી ચારે દિશામાં જુએ છે અને પોતાના કપડાં ધુએ છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે થોડાક મોટા પ્રશ્નો જોઈએ, જેમાં નીચેના પ્રશ્નોને તમારે સવિસ્તર જવાબ લખવાના રહેશે, જે તમને 8 ગુણના એટલે કે 4 ગુણના 2 પ્રશ્નો તમારે લખવાના રહેશે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો તમને અહીં અથવાવાળો પણ પ્રશ્ન જોવા મળશે. ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે આવા મોટા પ્રશ્નો ઉપર ફોકસ કરવાનું છે. તમે આ મોટા પ્રશ્નોને પૂરેપૂરા પાકા તો ના કરી શકો, પરંતુ તમારે તેને સમજવાનો છે. પ્રશ્નને સમજવાની કોશિશ કરશો એટલે તમને પ્રશ્નને એકવાર સમજી ગયા પછી તમે સારી રીતે તે પ્રશ્નનો જવાબ લખી શકો છો. તો અહીં વિદ્યાર્થી મિત્રો 11મો પ્રશ્ન જોઈએ તે પહેલાં ખાસ જણાવી દઉં કે જો તમારે આ સંપૂર્ણ મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશનની PDF જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપી દઈશ. ત્યાંથી તમે સંપૂર્ણ ધોરણ 12ના દરેક વિષયના મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશનની PDF બિલકુલ ફ્રીમાં મેળવી શકશો. તો તમે ત્યાંથી સારી રીતે તૈયારી કરી શકો છો. તો ચાલો જોઈએ 11મો પ્રશ્ન. તો કે દેવોએ નળ અને દમયંતીને પ્રસન્ન થઈને કયા વરદાન આપ્યા? તો કે દેવોએ પ્રસન્ન થઈને નળ અને દમયંતીને કુલ 9 વરદાન આપ્યા. દરેક દેવે 2 વરદાન આપ્યા. તો તેમાં વિદ્યાર્થી મિત્રો કયા વરદાન છે તો એ પણ જોઈ લઈએ.
તો કે સૌપ્રથમ ઇન્દ્રરાયે નળને લાખો વર્ષ સુધી સુકાય નહીં એવી કમળમાળા આપી. ઉપરાંત એક અશ્વમંત્ર આપ્યો. ઘોડાના કાનમાં એ મંત્ર બોલતા તરત અશ્વ એક દિવસમાં 100 જોજન એટલે શું? તો કે 100 કિલોમીટર દોડી જાય. અગ્નિએ વરદાન આપ્યું, તું અગ્નિથી દાજીશ નહીં અને તું જ્યારે મને યાદ કરીશ કે તરત જ હું પ્રગટ એટલે કે હાજર થઈ જઈશ. ધર્મે વરદાન આપતા કહ્યું કે તું જ્યાં સુધી રાજ ભોગવીશ ત્યાં સુધી તારા રાજ્યમાં કોઈ રોગ નહીં થાય. તારી કથાનું જે વાંચન કરશે તેને માંગવું એટલે કે જાંચવું નહીં પડે. અંતમાં વરુણે વરદાન આપતા કહ્યું કે તારા રાજ્યમાં સૂકું વૃક્ષ નવપલ્લવિત થઈ જશે અને તું મારું સ્મરણ કરીશ કે તરત જ તારા રાજ્યમાં જળ વરસશે. એ પછી દમયંતીને વર આપ્યો, તારા હાથ અમૃત વસ્યા થજો. એટલે તેના હાથમાં કોઈ પણ મૃત વસ્તુ મૂકવામાં આવે તો તે તરત જ જીવંત થઈ જાય તે એવું વરદાન આપ્યું. તો ટોટલ આટલા વરદાન આપ્યા. તમે આટલો જવાબ લખો એટલે તમને પૂરેપૂરા 4 ગુણ મળી જાય. હવે જોઈએ પ્રશ્ન નંબર 12. તો તેમાં લક્ષ્મણ અને ઉર્મિલાનું બહુમાન કેવી રીતે કરે છે? તો વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ આપણે લખીએ. તો કે લક્ષ્મણ વનમાં જવા નીકળતા પહેલા ઉર્મિલાની સંમતિ લેવા જાય છે. શું કહ્યું અને કેમ સંમતિ માંગવી એની દ્વિધામાં છે. તેમ છતાં ઉર્મિલાને પોતાનો બંધુ ધર્મ જણાવી તેની સંમતિ માંગે છે. ત્યારે ઉર્મિલાએ ને આક્રંદ કર્યું ન લક્ષ્મણને વારવાની કોઈ ચેષ્ટા કરી. તેણે પોતાના ચહેરા સ્નેહ શોકની એક લકીર પણ ફરકવા ન દીધી. આ મનસ્થિતિને જોતા લક્ષ્મણ ઉર્મિલાને એક શૂરવીર યોદ્ધા સાથે સરખાવે છે. ઉર્મિલા લક્ષ્મણના શિરે ચિતાભાર વધારવા માંગતી નહોતી. તેમની સાથે વનમાં જીવવાની જીદ પકડતી નથી. એથી ઉત્તમ વિયોગ સહન કરતા હૈયું ભલે ચીરાઈ જાય એ તેને માન્ય છે. લક્ષ્મણને માટે ઉર્મિલાના આ વર્તન અને વાણી અનપેક્ષિત હતા. પછી આગળ છે કે તેના મુખેથી ઉર્મિલા માટે સંસાર સેવકોથી તું જુદી કોઈ સુરાત્મજા આ પ્રશસ્તિના શબ્દો સરી પડે છે. લક્ષ્મણ ઉર્મિલાને સુરાત્મજા કહીને તેનું બહુમાન કરે છે. લક્ષ્મણને મનમાં ભય હતો કે ઉર્મિલા સીતાનો દાખલો આપીને પોતાની સાથે આવવા તૈયાર થશે, પણ તેનો ડર ખોટો પડ્યો. એ જાણીને લક્ષ્મણને કહ્યું, દિવ્ય કો દેવી સિદ્ધ તું સર્વતા થઈ. ઉર્મિલા સ્વાર્થી નથી. તેણે તો સ્નેહના ચિત્તને શોભાવે તેવી શાંતિ રાખી છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ એ નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લીધું. આપણે વિભાગ બી નું પણ સોલ્યુશન જલ્દી જ જોઈશું. તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો. તમારા દરેક મિત્રો સુધી આ વિડીયોને શેર કરો. ફરી મળીએ નવા વિડીયો અને નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.